હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11 સાયન્સ ચેપ્ટર 5 ઉષ્માગતિ શાસ્ત્ર. તો આજનો આપણો ટોપિક છે અનુપ્રયોગોની અંદર કાર્ય. જો હવે ધારો કે મેં એક પિસ્ટન મૂકેલો છે, એને ઉપરથી બંધ છે, ફિક્સ કરેલું છે. હવે આ જે અહીંયા ગાડી છે પહેલો, એને મેં વીઆઈ નામ આપ્યું. જેમ આપણે 1 નંબર આપીએ એમ આને અહીં મેં વીઆઈ નામ આપ્યું છે. અહીં ગોઠવેલું છે. હું એને બહારથી દબાણ આપું છું. કેના જેટલું કરવા માટે? પી એક્સટર્નલ જેટલું કરવા માટે હું આને દબાણ આપું છું. આ આના જેટલું છે નહીં. મારે આના જેટલું કરવા માટે હવે હું એને દબાણ આપું છું બહારથી. તો હવે ખસીને અહીંથી ખસીને કંઈ આવશે? અહીંયા. તો એટલે આવ્યો. તેને તો નહીં વીઆઈ નામ હતું. હવે એને હું આપીશ વીઆઈ. સ્ટાર્ટિંગ હોય એને મેં વીઆઈ આપ્યું. અહીંયા અંત સુધી આવ્યો એને શું કીધું? વીએફ. છેલ્લા અહીંયા આગળ આવીને રોકાઈ ગયું, કેમ કે દબાણ આના જેટલું થઈ ગયું એટલે વીએફ નામ આપ્યું. હવે દેખો, કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. શું આવશે? કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. હવે જે અહીંથી આટલું ખસ્યું તો મેં એને શું નામ આપ્યું? એલ, સ્થાનાંતર. પી એક્સટર્નલ શું છે? દબાણ. હવે આ શું ભર્યો છે? ગેસ. આ દર્શાવ્યું બરાબર. હવે બળ ગુણ્યા સ્થાનાંતર. બળ આપણે બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. હવે પી એક્સટર્નલ બરાબર એફ અપોન એ. તો આપણે બળ શોધવું છે. એફ બરાબર શું થશે? અહીંયા એ જતો રહેશે. તો પી એક્સટર્નલ ઇન્ટુ એ બરાબર. હવે કદ વી બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આની શું હશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો લખી મેં. હવે વી બરાબર એલ ગુણ્યા એ, કેમ કે બી ક્રોસ એચ પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બરાબર ક્ષેત્રફળ થાય. તો એલ ગુણ્યા એ. હવે જુઓ, આમાં મૂકી દઈશું આને, આમાં મૂકીશું. તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. હવે બળ શું મૂક્યું મેં? આવી રહ્યું, આ મળ્યું. પી એક્સટર્નલ ઇન્ટુ એ ગુણ્યા સ્થાનાંતર. હવે સ્થાનાંતર જો અહીંયા કેટલું ખસ્યું? આવી રહ્યું. આ એલ ખસ્યું, તેને મેં નામ આપ્યું એ. તો એલ ગુણ્યા એ કેટલા છે? વી. તો પી એક્સટર્નલ ઇન્ટુ વી બરાબર વી મળ્યું. હવે દેખો વી, આ વીઆઈથી વીએફ ખસેલું, અહીંયાથી અહીં ખસ્યું, ખાલી વી નથી પણ ઉપરથી નીચે ખસ્યું, એટલે બે નામ આપ્યા, વીઆઈ અને વીએફ. તો અહીં હું નામ આપીશ ડેલ્ટા વી. કેમ? કારણ કે વીએફ માઇનસ વીઆઈ. હવે આ પહેલો નંબર, આ બીજો નંબર, એટલે બેમાંથી એક બાદ કરીએ તો વીએફ માઇનસ વીઆઈ. હવે અહીં જુઓ, આ 10 હતું માપ. હવે અહીંથી ખસીને અહીં આવ્યું. તો આટલું 10 ઊંચાઈ હતી. હવે અહીંથી તો ઘટી ગઈ, તો કેટલી થઈ ગઈ? અહીંથી 5 ઊંચાઈ. પહેલાં હતી 10 પણ દબાણ આપ્યું એટલે ઘટીને આટલી થઈ ગઈ, એટલે થઈ ગઈ 5. તો આ વીએફ હતી, ના હતી વીઆઈ. તો બંનેમાંથી કોની કિંમત મોટી? વીઆઈની. તો જો આની અંદર વીએફ માઇનસ વીઆઈ, તો 5 માઇનસ 10, તો મોટી કિંમત માઇનસ 10 છે. રીતના 5 માઇનસ 10 તો માઇનસ જ જવાબ આવે ને, એટલા માટે. તો જો અહીંયા આવું થઈ જશે. કાર્ય બરાબર માઇનસ પી એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી. કેમ? કારણ કે આ વીએફ નાના છે અને વીઆઈ મોટા છે. તો આટલું સૂત્ર આવે. કાર્ય બરાબર, કાર્ય એટલે કે ડબલ્યુ બરાબર માઇનસ પી એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી બરાબર. તો જુઓ હવે થઈ ગયું આટલું. હવે જો સંકોચનના દરેક તબક્કે દબાણ અચળ ન હોય પણ નિશ્ચિત તબક્કામાં બદલાતું હોય તો વાયુ પર થતા કાર્ય બધા જ તબક્કાનો કુલ સરવાળો. હવે બધાનો સરવાળો કરવો છે તો શું થાય? માઇનસ સિગ્મા. સરવાળા માટે શું આવે? સિગ્મા પી ડેલ્ટા વી જેટલું થશે. તો કાર્ય બરાબર, હવે આ જે સૂત્ર આવ્યું હતું ને એની જગ્યાએ શું કહેવાનું? માઇનસ સિગ્મા પી ડેલ્ટા વી સરવાળા માટે. હવે જો દબાણ અચળ ના હોય અને પ્રક્રમ દરમિયાન એવી રીતે બદલાતું હોય કે તે વાયુના દબાણ કરતાં અતિ સૂક્ષ્મ જેટલું વધારે હોય, તો કદ અતિ સૂક્ષ્મ જેટલું વધારે હોય અને કદ અતિ સૂક્ષ્મ ડીવી જેટલું ઘટે. આવા કિસ્સામાં વાયુ પરનું કાર્ય ઘટે કેટલું? અતિ સૂક્ષ્મ જેટલું, એટલે કે ડીવી જેટલું. તો ડબલ્યુ બરાબર, હવે જે આ સૂત્ર હતું ને એની જગ્યાએ મૂકી દેવાનું. તો વીઆઈથી વીએફ ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન પી એક્સટર્નલ ઇન્ટુ ડીવી. કેટલું ઘટે? ડીવી જેટલું. એના માટે અહીં લખ્યું ડીવી, પણ માઇનસના માઇનસ. હવે જુઓ, હવે એક શબ્દ વાપર્યો છે
જો આવી રહ્યું પહેલાં તો આ સરવાળા માટે, પછી આ અતિ સૂક્ષ્મ માટે, બરાબર થઈ ગયું. હવે જો અહીં એક શબ્દ વાપર્યો હઈ, પી એક્સટર્નલ દરેક તબક્કે પ્લસ ઓર માઇનસ આવે, બરાબર. તો પ્રતિવર્તી, જો પ્રતિવર્તી પ્રક્રમ, પ્રક્રમ કે જેને ગમે તે ક્ષણે અનંત સૂક્ષ્મ રીતે પ્રતિગામી કરી શકાય અને પ્રતિવર્તી પ્રક્રમ ઘણી ધીમી રીતે શ્રેણીબદ્ધ સંતુલિત અવસ્થામાંથી આગળ વધે છે કે જેથી પર્યાવરણ અને પ્રણાલી બંને એકબીજાને સંતુલનમાં હોય. અપ્રતિવર્તી ને અપ્રતિવર્તી, જો પહેલું તો પ્રતિવર્તી, ધારો કે અહીં બોક્સ છે અને અહીં બી છે, બરાબર. હું એક 10 કિલોનું કાટલું આ રીતના એક ખામટું જ મૂકી દઉં છું, તો આ જે અહીં હતું એ સીધું ઉઠીને અહીં આવી જશે, વચ્ચે કંઈ મળે નહીં, સીધું દબાઈને અહીં આવી ગયું. હવે દેખો 10 kgના જ છે પણ હું ટુકડા મૂકું, 1 2 3 4 5 6 7 8 9 10, એવા 10 એક ટુકડા મૂકું 1 kgના, બરાબર. 1 kgના અમારે કેટલા 10, કેમ કારણ કે અહીં મેં 10 મૂક્યું એટલે હું કેટલા મૂકીશ 10, બરાબર. 10 ટુકડા મૂકું છું. તો જો હું વારાફરતી મૂકીશ, પહેલાં એક ટુકડો મૂક્યો, પછી બીજો મૂકું તો એ ધીમે ધીમે કઈ આવશે નીચે, પછી ત્રીજો મૂકું તો નીચે, પછી ચોથો મૂકું તો નીચે, પછી પાંચમો મૂકું તો નીચે. જેમ જેમ હું એક મૂકીશ એમાં નીચે 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 ખસશે, મને આખું દેખાશે. હું આને પાછું લઉં છું, પાછું એક ટુકડો પાછો ખેંચું છું, તો શું થશે આમ ઊંચે આવશે ઊંચે આવશે ઊંચે આવશે ઊંચે આવશે. તો જો આની અંદર તે ખામટું નીચે આવી ગયું હતું, વચ્ચે કંઈ દેખાયું નહીં. પણ આમાં જો વારાફરતી મૂકું છું તો વચ્ચે બી દેખાય છે, અને જો વારાફરતી બહાર લઉં તો અહીંયાથી ઉપર જાય એ પણ દેખાય છે, બરાબર. તો આમાં જો પહેલાં જેવું નોર્મલ સ્થિતિમાં લાવવું હોય તો બી થઈ શકે, આવી રીતના નોર્મલ સ્થિતિમાં પાછું લાવવું હોય તો બી થઈ શકે. બાકી વચ્ચેની પ્રક્રિયા પણ દેખાય તો કેવી પ્રતિવર્તી, અને અપ્રતિવર્તી એટલે કે પાછું નોર્મલ દેખાય નહીં, ડાયરેક્ટ સીધું નીચે નમી જાય. તો મૂળ સ્થિતિમાં લાવી શકાય અને વચ્ચેનું દેખી શકાય એ પ્રતિવર્તી, અને અપ્રતિવર્તી એટલે મૂળ સ્થિતિમાં લાવી શકાય નહીં. ઓકે. સંકોચન ને વિસ્તરણ જો હવે સંકોચન એટલે કે દબાણ અંદર જાય આવી રીતના તો પ્લસ આવે, અને દબાણ બહાર જાય તો માઇનસ. આ પી ઇન્ટરનલ પ્લસ ડીપી, પી ઇન્ટરનલ માઇનસ ડીપી છે ને આના પર આધાર રાખે, બરાબર. તો જો અંદરનું દબાણ ખસેડીએ તો સંકોચન થાય એટલે પ્લસ, અને બહાર જાય એટલે વિસ્તરણ તો માઇનસ, બરાબર. તો જોઈ લો આવી રહ્યું જે મેં સમજાવ્યું મુદ્દે, પ્રતિવર્તી પછી અપ્રતિવર્તી આવી રહ્યું એના માટેનું. હવે જો થઈ ગયું. હવે પ્રતિવર્તી પ્રક્રમ માટેનું કાર્યનું સમીકરણ જો ડબલ્યુ રિવર્સિબલ એટલે પ્રતિવર્તી, પી એક્સટર્નલ ઇન્ટુ ડીવી. હવે જો પી એક્સટર્નલની જગ્યાએ શું મૂકવાનું, પી ઇન્ટરનલ પ્લસ ઓર માઇનસ ડીપી. હવે શું કીધું છે, ખૂબ જ નાના ફેરફાર માટે કોને અવગણવું, આ ડીપી હતો દબાણવાળો એને અવગણવું, તો શું રહેશે પી ઇન્ટરનલ ઇન્ટુ ડીવી. હવે પીવી બરાબર એનઆરટી, તો પી બરાબર એનઆરટી બાય વી, તો હું પીની જગ્યાએ મૂકીશ તો એનઆરટી બાય વી ઇન્ટુ ડીવી. તો હવે એનઆરટી બાર લઈ લઉં છું એટલે બાર માઇનસ છે તો માઇનસ ડીવી અપોન વી, આ 1/v ઇન્ટુ ડીવી, તો ડીવી અપોન વી થાય, બરાબર. 1/v ગુણ્યા ડીવી એટલે 1 ગુણ્યા ડીવી એટલે ડીવી ભાગ્યા વી. હવે આવી રીતના ના ખબર પડીએ તો જો આને મેં બહાર કાઢી લીધા તો 1/v ઇન્ટુ ડીવી, તો 1 ગુણ્યા ડીવી તો ડીવી ભાગ્યા વી, આવી રીતના, બરાબર. હવે એનઆરટી કાઢી લીધું, હવે સંકલન મારે હટાવું તો શું લાગે એલ એન વી, તો વીઆઈથી વીએફ નેચરલ લોગ. હવે નેચરલ લોગ, હવે એલ એન પહેલાં વીએફ માઇનસ વીઆઈ આવી રીતના કરે તો માઇનસ એનઆરટી એલ એન માઇનસ છે એટલે શું આવે ભાગાકારમાં વીએફ બાય વીઆઈ, આ 10માં હતું સૂત્ર. મારે એલ એન હટાવીને લોગ લગાવું તો શું આવે -2.303 એનઆરટી લોગ વીએફ અપોન વીઆઈ, આવી રીતના આવે, એ તમારે કરી દેવાનું. હવે યાદ રાખવા જેવું, યાદ રાખો ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ, આ ઉષ્માગતિશાસ્ત્ર નિયમ છે. સમતાપી પ્રતિવર્તી પ્રક્રમ માટે આવું આવે, સમતાપી પ્રતિવર્તી પ્રક્રમ માટે આવું આવે, સમમોસમી ફેરફાર માટે ક્યુ બરાબર 0 તો ડેલ્ટા યુ બરાબર ડબલ્યુ એડિયાબેટિક, બરાબર. આટલું હવે આની અંદર પણ છે, આગળ પણ છે, મેં 2 રીતના લખ્યું છે એટલા માટે. આ છે મુક્ત વિસ્તરણ હોય
તો શૂન્યાવકાશમાં વાયુનું વિસ્તરણને મુક્ત વિસ્તરણ કહીએ છીએ પી એક્સટર્નલ બરાબર 0. આદર્શ વાયુ માટે મુક્ત વિસ્તરણ દરમિયાન કાર્ય થતું નથી. ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ. તો ડેલ્ટા યુ બરાબર ક્યુ માઇનસ પી એક્સટર્નલ ઇન્ટુ ડીવી, જ્યાં ડબલ્યુ હતું પી એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી. જો પ્રક્રમ અચળ કદે કરવામાં આવે તો ડેલ્ટા વી કદ હોય એટલે વી શું આવે 0 બરાબર 0 થાય. તો ડેલ્ટા યુ બરાબર ક્યુવી. આ ક્યુવી છે. ઓકે, તો જોઈ લો આજનામાં આવી રીતના ચલાવીએ કાર્યવાળો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.